સુરતમાં શ્રી નંદ કિશોર આહિર સમાજવાડીનું લોકાર્પણ સાથે એક જ એકતા સંસ્કાર અને વિકાસનું ભવ્ય સ્નેહ મિલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં શ્રી નંદ કિશોર આહિર સમાજના લોકો જોડાયા હતા। સુરત શહેરમાં શ્રી નંદ કિશોર આહિર સમાજ દ્વારા સમાજની એકતા, સંસ્કાર અને સર્વાંગી વિકાસને મજબૂત બનાવવાના હેતુથી ભવ્ય લોકાર્પણ અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। એન્થમ સર્કલ પાસે આવેલ ખોડલ ફાર્મ ખાતે યોજાયેલા ઐતિહાસિક કાર્યક્રમમાં આહિર સમાજના લોકો ઉમટી પડ્યા। અંદાજે 14,000થી વધુ સમાજ બંધવાનો ઉપસ્થિતોએ સમાજની સંગઠિત શક્તિ અને એકતાનું જીવન પ્રદર્શન કરાવ્યું। આ પ્રસંગે શ્રી નંદ કિશોર આહિર સમાજવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ વાડી માત્ર ઇમારત નહીં, પરંતુ સમાજની એકતા, ઓળખ અને આવતી પેઢીના ઘડતરનું પ્રતીક હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું। ખાસ કરીને આજના યુવાનો નશાની ક્રૂર પ્રવૃત્તિથી દૂર રહે, સારા જીવનનું ઘડતર કરે અને સમાજ માટે ગૌરવ બને તેવો સંદેશ આપવામાં આવ્યો। સાથે સાથે સમાજના વિકાસ માટે ઉદાર સહયોગ આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ ભાઈચારા, આત્મીયતા અને ગૌરવભર્યા વાતાવરણમાં યોજાયો હતો। મારું નામ ભૂપતભાઈ અમીરભાઈ કાતરિયા, હું નંદકિશોર આહિર સમાજના પ્રમુખ થાને છું અને એ કમિટીનું અમે અમારી નંદકિશોર આહિર સમાજની ફરજ બજાવીએ છીએ અને હર હંમેશ અમારે એક તાતણે અમારો સમાજ જળવાઈ રહે એ હેતુથી અમે આ સ્નેહ મિલન કરી રહ્યા છીએ। અને બાકીનું તો બધું અમારા મંત્રીએ જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે અમારું ઓકે અને અમારું સમાજ બહુ વ્યવસ્થિત કામ ચાલે છે એ અમારે ભગવાન દ્વારકાધીશની દયા છે। જય દ્વારકાધીશ। મારું નામ દિલીપભાઈ મેઘાભાઈ કાતરિયા, મંત્રી તરીકે આ સંસ્થામાં સેવા આપું છું। આજ રોજ શ્રી નંદકિશોર આહિર સમાજ સંસ્થા જે સૌરાષ્ટ્ર મુકામેથી આવેલા આહિર સમાજનો એક સમુદાય છે। આ સમુદાય જ્યારથી સુરતમાં ધંધા રોજગાર અર્થે આવ્યા ત્યારથી લઈ અને સામાજિક અને સાંસ્કૃતિક વારસો કઈ રીતે જાળવી રખાય, શિક્ષણ ક્ષેત્રે કઈ રીતે આગળ વધી શકાય એ હેતુથી સતત ચિંતન કરતી આવી છે। આ ચિંતનને એક રૂપ આપવા માટે સમાજ સંગઠિત થયો અને સમાજે એવી નક્કી કર્યું કે સમાજમાં સાંસ્કૃતિક વારસો અને શિક્ષણ માટે આપણે શું કરવું, તો એના માટે એમની જગ્યાની વ્યવસ્થા કઈ રીતે કરવી કે બાળકોને શિક્ષણમાં લાભદાયી થાય અને સમાજ એક સાથે મળે એવું સ્નેહ મિલન થાય, જેમાં આપણા ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા બાળકો હોય અને એને બિરદાવી શકાય અને સાથે સાથે જેઓએ સરકારી ક્ષેત્રે આગળ વધ્યા છે એઓને પણ બિરદાવી શકાય। આ હેતુથી આજ રોજ 12,000થી 14,000 જેટલા લોકોનું અમે સ્નેહ મિલન સમારોહ ગોઠવ્યો છે। આ સ્નેહ મિલન સમારોહમાં ઘણા બધા દાતાઓએ આગળ દાન આપેલા હોય એમને બિરદાવવાના છે અને સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે કઈ રીતે આગળ વધવાની એની વાત કરવાની છે અને સાંસ્કૃતિક વારસો છે અમારી આહિરની પરંપરા જળવાઈ રહે એ હેતુથી અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ। અમારું 5મી વાર આ સ્નેહ મિલન થઈ રહ્યું છે। અમે 2-3 વર્ષે એકવાર કરતા હોઈએ, પણ આયોજન હંમેશા કાયમી નવું શીખવા માટે અને નવું જાણતા હોઈએ છીએ અને બાળકોને શીખવતા હોઈએ છીએ।